ગરમીમાં માત્ર 5 મિનિટમાં એકદમ ઠંડી ઠંડી ટેસ્ટી બરફી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું અચાનક મહેમાનો આવે અને ગરમીમાં કંઈ મીઠાઈ બનાવવાનો કંટાળો આવતો હોય ને તો મહેમાનોને સર્વ કરી શકાય તેવી માત્ર 5 મિનિટમાં ઠંડી ઠંડી બરફી તૈયાર કરીશું. એ પણ એકદમ દાણેદાર બનશે અને ઘી વગર તૈયાર થશે. તો એકદમ નવી અને યુનિક આ રેસીપી તમને કેવી લાગે છે અને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. ચાલો બનાવી. એના માટે સૌથી પહેલાં આપણે ખાંડનો પાવડર તૈયાર કરીશું. તમે અહીંયા સાકર પણ લઈ શકો છો. મેં 3 ટેબલ સ્પૂન ખાંડ લીધી છે અને 1 એલચી લીધી છે. હવે આપણે એનો એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેશું. ગરમીમાં આ રીતે તમે ઝટપટ ગેસ ચાલુ કર્યા વગર આ મીઠાઈ રેડી કરી શકો છો. હવે 1 વાટકી આપણે લેશું ડેસિકેટેડ કોકોનટ એટલે કે નાળિયેરનો પાવડર, અને એનાથી અડધો આપણે લેશું મિલ્ક પાવડર. સાથે એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે તૂટી ફ્રૂટી એડ કરીશું. તમારી પાસે જે પણ ડ્રાયફ્રૂટ હોય ને બધા એડ કરી શકાય છે. હવે આપણે જે ખાંડનો પાવડર તૈયાર કર્યો છે એ એડ કરી દઈશું, મિક્સ કરી લેશું અને આ રીતે મિક્સ કરી અને તમે ડબ્બો ભરી રાખી દો. માત્ર 5 મિનિટમાં તમે આ મીઠાઈને રેડી કરી શકો છો. આમાંથી ઘણી બધી રેસીપીઓ પણ બને છે. જો તમારે એ જોયું હોય ને તો મને કમેન્ટમાં કહેજો. હું આ મિક્સર સાથે ઘણી બધી રેસીપી તમારી સાથે શેર કરીશ. તો અહીંયા તમે જુઓ મિક્સર રેડી થઈ ગયું. હવે મલાઈદાર આપણે બરફી બનાવવા માટે ઘી વગર અને દૂધ વગર મલાઈ એડ કરીશું. એનાથી શું થશે, એકદમ રીચ ક્રીમી આ મીઠાઈ લાગશે અને બનાવવી પણ એકદમ સિમ્પલ થશે. આ મીઠાઈને ઠંડી ઠંડી સર્વ કરવાની બહુ ટેસ્ટી એવી લાગે છે. તો તમે આવી ગરમીમાં મીઠાઈ ટ્રાય કરો છો કે નહીં, કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. તો અહીંયા પહેલાં મેં 1 ચમચી જેટલી મલાઈ એડ કરી છે. જેમ જેમ જરૂર લાગે ને એમ જ મલાઈ એડ કરવાની છે. મલાઈ વધારે એડ નથી કરવાની. અને આપણે આ જે મિક્સર છે ને એને સરસ એવું ભેગું થઈ જાય, કઠણ રહે ને એ રીતે તૈયાર કરવાનું છે. જેના લીધે તમારે આ મીઠાઈનો શેપ જેવો આપવો હશે ને એવો આપી શકશો. અને હા, જો તમે ફ્રીઝ વગરની પણ બનાવવા માંગતા હોય ને તો પણ બનાવી શકો છો. અને આ મીઠાઈ છે ને એકદમ સિમ્પલ છે પણ ટેસ્ટમાં એટલી સરસ લાગે છે કે જેમને મીઠાઈ પસંદ નહીં હોય ને એમને એક ટુકડો ખાઈ લીધો ને તો પણ બીજી મીઠાઈ ખાવાનું ભૂલી જશે અને આ મીઠાઈ ચોક્કસથી ખાશે. તો આ રીતે તમે જુઓ, જેમ જેમ મિક્સ કરતા જશો ને આવી રીતે બાઇન્ડિંગ આવી જશે. તો જો જરૂર લાગે ને તો મલાઈ અથવા થોડું દૂધ પણ તમે એડ કરી શકો છો. માત્ર 2 ચમચી મલાઈથી મિક્સર આ રીતનું ભેગું થઈ ગયું છે. જેમ જેમ મિક્સ કરતા જશું ને એમ ખાંડ મેલ્ટ થતી જશે અને આ રીતે ભેગું થતું જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે વધારે પડતી પહેલાં જ મલાઈ એડ નહીં કરી દેતા, નહીંતર મિશ્રણ ઢીલું થઈ જશે. જો ઢીલું થઈ જાય, નરમ થઈ જાય તો તમે પછી વધારે ડેસિકેટેડ કોકોનટ એડ કરી દેજો એટલે સરસ એવું બાઇન્ડિંગ આવી જશે. મારે અહીંયા 2 ચમચી મલાઈથી બધું મિક્સ થઈ ગયું અને આ રીતનું થીક મિક્સર રેડી થયું છે. તો બસ હવે આ રીતે સરસ રીતે આપણે એને બાઇન્ડિંગ આવી જાય ને એ રીતે મસળી લેશું એટલે એકદમ સરસ એવું મિક્સ થઈ જાય અને એમાં કોઈ પણ જાતના ક્રેક ના રહે. તો આ રીતે હું તમને બતાવી દઉં. જુઓ, એકદમ પરફેક્ટ છે ને. આપણે બોલ્સ બનાવી લીધો. હવે એને સેટ કરવા માટે મેં બટર પેપર લીધું છે. તમે ફોઇલ પેપર પણ લઈ શકો છો અને ડાયરેક્ટ ફોઇલ પેપર કે બટર પેપર ન હોય ને તો ડાયરેક્ટ પણ તમે શેપ આપી અને સેટ કરી શકો છો. અહીંયા બટર પેપરની મદદથી આપણે આ રીતે થોડું મિક્સ કરતા જઈ અને જેવો શેપ આપવો હોય ને એવો આપી દેવાનો. હું અહીંયા સ્ક્વેર જેવો શેપ આપું છું. ઉપરથી થોડું સ્મૂથ કરવા આ રીતે સ્પેચ્યુલાની મદદથી આ રીતે એક સરખું કરી લેશું અને પછી આ રીતે કવર કરી દેશું. તો હું અહીંયા ઠંડી ઠંડી સર્વ કરવાની છું એટલા માટે હું એને 5 મિનિટ માટે ફ્રીઝમાં રાખી દઈશ. તમારી પાસે ટાઈમ વધારે હોય તો તમે વધારે પણ રાખી શકો છો. તો ફ્રીઝમાં રાખ્યા પછી એક તો બરાબર એ સેટ થઈ જશે, કડક થઈ જશે અને ખાવામાં ઠંડી ઠંડી ખૂબ જ સરસ લાગશે. તો ફાયદો એક થશે કે તમે એને સરસ રીતે કટ કરી શકશો. હવે હું બજાર જેવો લુક આપવા આ રીતે થોડો ચાંદીનો વર્ક લગાવું છું. તમારી પાસે હોય તો લગવાનો, ડ્રાયફ્રૂટ હોય તો એનાથી પણ ગાર્નિશ કરી શકો છો. અને આપણે પહેલાં જ તૂટી ફ્રૂટી એડ કરી છે તો કોઈ પણ વસ્તુ તમે ગાર્નિશ કર્યા વગર પણ સર્વ કરી શકો છો. તમે જુઓ કેટલો સરસ લુક આવી ગયો છે. હવે હું તમને કટ કરીને બતાવી દઉં. કેટલી પરફેક્ટ તરત જ સેટ થઈ ગઈ છે. અને આ રીતે કટ કરી લેવાના, નાના કે મોટા જેવા પીસ તમને પસંદ હોય એ રીતે. તમે જુઓ, જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને. ગરમીમાં પેટને ઠંડક આપે અને મનને પણ તૃપ્ત કરે ને એવી આ
બરફી કે મીઠાઈ રેડી થઈ જાય છે. અને અચાનક મહેમાનો આવે અને કંઈક નવું યુનિક તમારે એને સર્વ કરવું હોય ને તો પણ આ મીઠાઈ એકદમ બેસ્ટ છે. કોઈ પણ ફેસ્ટિવલમાં પણ તમે આ મીઠાઈને બનાવી શકો છો. છે ને એકદમ સિમ્પલ પણ યુનિક અને ટેસ્ટી, ફ્રેશ, રિફ્રેશિંગ કરી દે એવી મીઠાઈ. તો આ રીતે બધી મીઠાઈને આપણે કટ કરી અને રેડી કરી લેશું. અને પછી તમે ફ્રીઝમાં 10 થી 15 દિવસ સુધી પણ સ્ટોર કરી શકો છો. 1 મહિના સુધી પણ ખરાબ તો નહીં જ થાય. 10 થી 15 દિવસમાં નહીં પણ 2 જ દિવસમાં પૂરી થઈ જશે. તો આવી મીઠાઈ તમે જો ન બનાવી હોય ને તો એકવાર ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપી ગમતી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો, જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. અને તમને હું તોડીને બતાવી દઉં તો કેટલી પરફેક્ટ દાણેદાર છે. તો આ રેસીપી ટ્રાય કરજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.